ચાલો આજે એક એસી દેવીની વાત કરીએ જે લંગડાઈને ચાલે છે અને જેમનું વાહન છે એક મગર. આ કોઈ સામાન્ય કથા નથી. આ ગુજરાતની ધરતી પરથી આવેલી ભક્તિ, બલિદાન અને એક અસાધારણ દેવી ખોડિયાર માના જન્મની એક અદ્ભુત ગાથા છે. તો સવાલ એ થાય કે આવું કેમ? એક પૂજનીય દેવી અને લંગડાટ, એમનું વાહન મગર કેમ? આ એવા રહસ્ય છે જેણે લાખો ભક્તોને વર્ષોથી વિચારતા કર્યા છે. અને આ સવાલોના જવાબ એક અત્યંત નાટકીય અને ભાવનાત્મક કથામાં છુપાયેલા છે. તો ચાલો આ રહસ્યના મૂળ સુધી પહોંચીએ. આ કોયડો ઉકેલવા માટે આપણે થોડું પાછળ જવું પડશે. એ સમયમાં જ્યારે આ દેવીનું અસ્તિત્વ જ નહોતું. આપણી વાર્તાની શરૂઆત થાય છે એક શ્રદ્ધાળુ પણ અત્યંત નિરાશ માણસથી. કલ્પના કરો, 8મી સદીનું ગુજરાત, ભાવનગર પાસે એક નાનકડું ગામ, રોહિશાળા. અહીં રહેતા હતા મામડિયાચારણ અને તેમની પત્ની. તેઓ અત્યંત ધાર્મિક અને સરળ જીવન જીવતા હતા. જીવનમાં બધું જ હતું. શ્રદ્ધા હતી, ભક્તિ હતી, પણ એક મોટી ખોટ હતી. એક ઊંડો ખાલીપો હતો જે તેમને અંદરથી કોરી ખાતો હતો. સંતાન સુખની ઝંખના એમના જીવનની સૌથી મોટી પીડા બની ગઈ હતી. અને જાણે આટલું ઓછું હોય તેમને સમાજ અને રાજા તરફથી પણ અપમાન સહન કરવું પડતું. વલ્લભીપુરના રાજા શિલાદિત્યની ભરી સભામાં તેમને ખોડું કહીને, એટલે કે નિસંતાન હોવાનું મહેણું મારીને અપમાનિત કરવામાં આવતા. આ વાત તેમની પીડાને વધુ ઘેરી બનાવતી. બસ અહીંથી જ વાર્તા એકદમ બદલાઈ જાય છે. જ્યારે દુઃખ અને અપમાનની હદ થઈ જાય ત્યારે એક માણસ શું કરી શકે? પણ મામડિયાચારણ કોઈ સામાન્ય માણસ નહોતા. એમણે જે પગલું ભર્યું તે અકલ્પનીય હતું. અપમાનનો ઘૂંટડો પીને મામડિયાચારણે નક્કી કર્યું કે હવે બસ, પોતાની શ્રદ્ધાની અંતિમ પરીક્ષા આપવાનો સમય આવી ગયો છે. તેઓ સીધા શિવમંદિરે પહોંચ્યા અને એક અત્યંત કઠોર પગલું ભરવાનો નિર્ણય કર્યો. અને એમણે શું કર્યું ખબર છે? એમણે પોતાનું મસ્તક કાપીને શિવલિંગ પર ચઢાવવાનું શરૂ કર્યું. અને જેવી છેલ્લી વાર તેઓ તલવાર ઉગામવા ગયા, ત્યાં જ સાક્ષાત ભગવાન શિવ પ્રગટ થયા. એમની ભક્તિ જોઈને ભોળાનાથ ગદગદ થઈ ગયા અને કહ્યું, માંગ, જે જોઈએ તે માંગ. અને મામણિયાએ શું માંગ્યું? પૈસા? રાજપાટ? ના, એમણે ફક્ત સંતાન સુખ માંગ્યું. અને જુઓ, સાચી ભક્તિ ક્યારેય ખાલી નથી જતી. એ અતૂટ શ્રદ્ધાનું ફળ મળ્યું. એક એવું દિવ્ય વરદાન મળ્યું જે એમના જીવનનો ખાલીપો હંમેશ માટે દૂર કરી દેવાનું હતું. પણ આ કોઈ સામાન્ય વરદાન નહોતું. ભગવાન શિવે કહ્યું કે પાતાળ લોકમાંથી 7 નાગકન્યાઓ પુત્રી બનીને અને એક નાગદેવ પુત્ર બનીને એમના ઘરે જ જન્મ લેશે. વિચાર તો કરો, એક સામાન્ય ભક્તનું ઘર હવે દિવ્ય આત્માઓથી ભરાઈ જવાનું હતું. અને થોડા જ સમયમાં મામડિયાચારણનું આંગણું 8 બાળકોના કલરોથી ગુંજી ઉઠ્યું. 7 દીકરીઓ, આવડ, જોગલ, તોલલ, બીજબાઈ, ખોલબાઈ, આસબાઈ અને સૌથી નાની જાનબાઈ. અને એકનો એક ભાઈ મહેરક. યાદ રાખજો, આપણી વાર્તા હવે જાનબાઈ અને એમના ભાઈ મહેરક પર જ આગળ વધવાની છે. ઘરમાં બધે જ ખુશીઓનો માહોલ હતો. પણ કહેવાય છે ને કે સુખ ક્યારેક જ ટકે છે. આ હસતા રમતા પરિવાર પર એક ભયંકર સંકટ આવવાનું હતું. એક દિવસ રમતા રમતા કંઈક એવું થયું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. 7 બહેનોના લાડકા ભાઈ મહેરકને એક ઝેરી સાપે ડંખ મારી દીધો. જોતજોતામાં ઝેર આખા શરીરમાં ફેલાવા લાગ્યું અને એનો જીવ જોખમમાં મુકાઈ ગયો. અને બસ આ જ એક ક્ષણ છે જ્યાંથી એક સામાન્ય છોકરી દેવી બનવાની સફર શરૂ કરે છે. આ સંકટમાંથી જ જન્મ થાય છે એક મહાન શક્તિનો. એક બહેનના પ્રેમ અને હિંમતની આ ગાથા એટલે જ ખોડિયાર માની દંતકથા. હવે પરિસ્થિતિ ગંભીર હતી. કોઈએ કહ્યું કે આ ઝેરનો ઇલાજ તો ફક્ત પાતાળલોકમાં જ મળશે. સમય બહુ ઓછો હતો. આ સાંભળતા જ સૌથી નાની બહેન જાનબાઈ એક પળનો પણ વિચાર કર્યા વગર પાતાળલોક જવા નીકળી પડી. એ અમૃત લઈ પણ આવી, પણ પાછા ફરતી વખતે એની ખરી કસોટી થઈ. અમૃતનો કળશ લઈને ધરતી તરફ પાછી આવતી વખતે ઉતાવળમાં જાનબાઈનો પગ લપસ્યો અને એમને જોરદાર ઠેસ વાગી. પગમાં સખત ઈજા થઈ. હવે એ લંગડાઈને ચાલવા લાગ્યા. વિચારો, એક તરફ ભાઈ મરણ પથારીએ છે અને અહીં પોતાની ચાલ ધીમી પડી ગઈ છે. અને આ જે ઈજા થઈ એ જ એમના નવા નામનો પાયો બની. ગુજરાતીમાં ખોડ એટલે શું? ખોડ એટલે એવી ઈજા જેને કારણે ચાલવામાં તકલીફ પડે, વ્યક્તિ લંગડાય. બસ આ એક ઠેસ એમની કાયમી ઓળખ બનવાની હતી.
તો હવે સવાલ એ છે કે પગમાં આટલી ગંભીર ઈજા સાથે લંગડાતા લંગડાતા એ સમયસર પાછા કેવી રીતે પહોંચી શકે? ભાઈનો જીવ કેવી રીતે બચાવી શકે? પણ એ કોઈ સામાન્ય બહેન નથી. એ દિવ્ય શક્તિ હતી. એ જ ક્ષણે એમણે પાસે વહેતી નદીમાંથી એક મગરને બોલાવ્યો અને એને આજ્ઞા કરી, અને એ મગર એમનું વાહન બની ગયું. દુનિયાની સૌથી અનોખી એમ્બ્યુલન્સ કહી શકાય. વીજળીની ઝડપે એ મગરે જાનબાઈને કિનારે પહોંચાડ્યા, અને બસ ત્યારથી જ મગર ખોડિયારમાંનું વાહન કહેવાયું. દૂરથી પોતાની બહેને લંગડાતા આવતી જોઈને બીજી બહેનો ચિંતામાં બૂમ પાડી ઉઠી, ખોડી આવી! પણ જાનબાઈ સમયસર પહોંચી ગયા. એમને ભાઈને અમૃત પીવડાવ્યું અને મહેરકનો જીવ બચી ગયો. અને બસ એ દિવસથી જાનબાઈનું નામ ખોડિયાર પડી ગયું, જે નામે આજે આખું જગત એમને પૂજે છે. અને આખી વાર્તાનો સાર આ જ છે. જે શારીરિક ખોડ એમના રસ્તાનો કાંટો બની શકતી હતી, એ જ એમની ઓળખ બની ગઈ. એ લંગડાટ એમની કમજોરી નહીં, પણ એમના અતૂટ પ્રેમ, હિંમત અને સંકલ્પની નિશાની બની ગયો. તો આ કથા આપણને એક બહુ મોટો સવાલ પૂછે છે. જે રીતે ખોડિયારમાંની મુશ્કેલી એમની ઓળખ બની, શું આપણા જીવનના મોટામાં મોટા સંઘર્ષો પણ આપણી સાચી ઓળખ નથી ઘડતા? જરા વિચારવા જેવી વાત છે, ખરું ને?